તમારી અપેક્ષાઓ પૂરી કરવાની જવાબદારી સમાજની નથી. સોરી સર. એનું કારણ છે કે તમારી દ્રષ્ટિ જુદી છે અને સમાજની દ્રષ્ટિ જુદી છે. તમને ગમે છે એવું સમાજ નહીં કરે. તમને જે મંજૂર છે એવું લોકો તમારી મરજી પૂરી કરવા જીવતા નથી. And that is the reason you are shouting for a breakup. જો ને એને સંબંધની પડી જ નથી. તું ક્યાં જાને બેવફા, તું ક્યું औरों की हो गई. નહીં યાર, તમારી અપેક્ષા હતી એ તમારા પાંજરામાં પૂરાઈ જાય કોઈ પણ. હું પ્રેમિકાની જ વાત કરું એવું નથી, ગીત એવું કે છે. પણ તમારી અપેક્ષા આ જ છે તમારી પત્ની પાસે, તમારા બાળકો પાસે, મિત્રો પાસે. તું ક્યાં જ્ઞાન પ્યાર કરના તેરે બસ કી બાત નહીં. બસ પ્યાર કરવાની હિંમત, ભરોસો કરવાની, વિશ્વાસ કરવાની બસ માત્ર તમારામાં જ હિંમત છે, બીજા કોઈમાં છે નહીં. એમ અને એ વાત સાથે સંમત ના થાય તમારી વાત સાથે તો તું ક્યાં જાને બેવફા. એવું નથી હોતું. આમાં મારી દ્રષ્ટિ, મારા વિચાર, મારું વર્તન એ મારું છે, અલગ છે. એટલે એ પ્રમાણે સમગ્ર દુનિયાએ, સમાજે બધાએ વર્તવું અને વિચારવું અને મને હામાં હા કર્યા કરવી જરૂરી છે. અને તો એ બધા વફાદાર. તમે જે કહો છો એમાં બધા હામાં હા મિલાવે. એવું તો કેવી રીતે બને? દરેક વ્યક્તિ કેવી રીતે તમે કહો એમાં હા પાડે? એટલે એ શક્ય નથી. એવું નહીં બને. દરેક ક્ષણ, દરેક મિનિટે અને દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. એની પોતાની દ્રષ્ટિ છે, એના પોતાના વિચાર છે, એની પોતાની જીવન પદ્ધતિ છે. એટલે એ તમારી ગુલામી, તમારી પદ્ધતિ, તમારા વિચારો નહીં સ્વીકારે. એને બી એવું થાય જેમ તમને એવું છે કે મને કોઈ સમજો. આ દરેકને આ જ ઇસ્યુ છે. અરે મને તો કોઈ સમજો યાર, મને કોઈ સમજતું જ નથી. દરેકનો આ જ ઇસ્યુ છે. તો પછી એનો બી આ જ ઇસ્યુ હશે કે મને કોઈ નથી સમજતું. તો બધાની સ્થિતિ આ હોય ત્યારે એવું સ્વીકારી લેવું જોઈએ કે બધાએ આશા ના રાખવી જોઈએ કે મને કોઈ સમજે. બસ આ સફળ રસ્તો છે. બધા મને અનુકૂળ બને નહીં, બધા મને સમજે એવું નહીં. હા, દરેકને જે ગમે એમ સમજે, જેમ ગમે એમ જીવે.